તો ફ્રેન્ડ્સ, મારે શૂટ ઉપર જવાનું થોડું લેટ થઈ છે, એટલે ફટાફટથી પાર્સલ ખોલી લઉં છું. એક તો અનબોક્સિંગ કરીને પહેરી નાખ્યું આ ટી શર્ટ, ને હવે શું છે તે ફટાફટથી જોઈ લઈએ, કેમ કે મારે જવાનું છે શૂટ ઉપર. વાવ, મસ્ત બેગ આવ્યું છે. ઓ વાવ, સો બ્યુટીફુલ. કેટલું મસ્ત બેગ આવ્યું છે ગાઈસ. કેમ કે મારે હે ને બધું મેચિંગ જોઈએ. તો મેં આ ટોપ મંગાવ્યું ને, તો એમની જોડે આ મેં બેગ બી મંગાવી લીધું, કેમ કે મને આવું બેગ બહુ જ ગમે. તો આપણે આ ટી શર્ટની જોડે આ બેગ રાખીશું. મસ્ત મજાનું, આપણને ખૂબ જ ગમ્યું. તો આપણું બેગ આવી ગયું છે. તો આજે આપણે જઈશું આ બેગ. વાવ, સો બ્યુટીફુલ. કેમ કે ગાઈસ મને બધું છે ને મેચિંગ જોઈએ. શૂઝ, સેન્ડલ, જીન્સ, ટી શર્ટ, બધી જ વસ્તુ, ઇયરિંગ્સ. તો હાય ફ્રેન્ડ, તો બીજું આપણે છે ને બીજું પાર્સલ અનબોક્સિંગ કરીશું. તો ફટાફટથી ખોલી લઈએ. આ છે બીજું બેગ. પહેલું બેગ છે આ, અને આ છે બીજું. તો ચાલો અનબોક્સિંગ કરી અને જોઈ નાખીએ. આનો બેલ્ટ ફિટિંગ કરવો પડશે. ને આ છે બેગ. વાવ વાવ વાવ, આની જોડે મેચિંગ થઈ છે. આ મસ્ત લાગશે. મને એવું બધી બહુ શોખ છે કે હરેક વસ્તુ જોડે મેચિંગ કરવું જોઈએ. એકચ્યુઅલી મને એ બહુ જ પસંદ છે. તો ગાઈસ ચાલો, આ બેગ છે, આપણે થોડું ફિટ કરી લઈએ. અને પછી એમને પેલું મારે રાખવું હતું આમની જોડે, હવે આ રાખીશ. આ બહુ જ ગમ્યું છે મને. તો આમાં છે ને ફિટ કરવાનું આવે આ રીતના. ઓકે, એક સાઈડથી થઈ ગયો, બીજી સાઈડથી કરી લઈશું. ઉલટું ફિટ કર્યું. આ છે ને આ સાઈડ છે. આ ઉલટું કરવું ના, બંને સેમ જ છે. તો ગાઈસ ફાઇનલી આ પણ બેગ રેડી થઈ ગયું છે. આજે રાખવાનું છે આપણે આ બેગ. વાવ, સો બ્યુટીફુલ. અને આ રીતે પણ રાખી શકીએ આપણે. તો ગાઈસ ચાલો, આપણે થઈ ગયા છે રેડી. તો થોડું હવે લિપસ્ટિક અને બાકી છે, એ પણ લગાડી લઈએ. અને બેગ તો ફાઇનલી બંને બહુ જ ગમ્યા છે, સારા છે. આ ટ્રાય કરી જોઉં છું. આજનું બકાલું ફાઇનલી લેવાઈ ગયું છે. તો બકાલામાં લીધું છે બનાના. અમારે રોજે એવું હોય, કોઈને કોઈ ઘરે આવતું હોય, નાની માં કે મામા, તો એમના માટે. અને આજે રાત્રે બનાવવાનું મેં મમ્મીને કીધું છે, કરેલાની સબ્જી. એટલે એ અને આ મિક્સ કઠોળ છે, તો એનો વેસ્ટ ફુલાવ માટે છે. ને આ પાલક છે, તો એ મારા લવબટને બહુ જ ભાવે છે, એમના માટે છે. ને આ પણ અમારા ઘર માટે ધનિયા છે, અને મારા પક્ષીઓ માટે, લવબર્ડ્સ માટે ધનિયા છે. તો ફાઇનલી આજનું બકાલું લેવાઈ ગયું છે. તો ચાલો ફ્રીઝરમાં રાખી દઈશું. આજે આપણે કેટલા પાર્સલ આવી ગયા છે હું તમને બતાવી દઈશ. 1 2 3 અને 4. આજે આપણા આટલા બધા પાર્સલ એક સાથે આવી ગયા. મમ્મી તો આપણી પરથી જાય ગુસ્સે. તો ગાઈસ હવે નવડાવવાનો છે વીરને. તો વીરભાઈ અમારા નહીં રહ્યા છે. વીરુ, એવરીવન, ગુડ મોર્નિંગ. જય માતાજી, હર હર મહાદેવ.
તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11:30ની આસપાસ અને હું આવી ગઈ છું ઉપર. આ છપાલોમાં જો કેટલી મસ્ત મજાની વેલ ઉગી છે અને આજે બહુ ધૂપ છે અને મમ્મી વેચો પક્ષીઓ માટે છે ને મમ્મીઓ પક્ષીઓ માટે આને શું કહેવાય છે કંઈક મૂક્યું છે અને એમાં માળા બનાવશે કેમ કે ઉનાળો છે ને એટલે એ લોકોને પણ માળો બનાવવો પડે. મમ્મીએ રાખ્યા છે કબૂતરો માટે ચકલા માટે માળા બનાવવા માટે. અને આજે કેટલી મસ્ત મજાની ધૂપ છે જુઓ, કશું દેખાતું નહીં. આપણે આવી ગયા છે ઉપર, નીચે કોઈ હે નહીં, હું મમ્મી આવ્યા છે ઉપર. અને ઉપરનું જો મમ્મી ખીજાય છે કશું કામકાજ નહીં કરતા એમ કે બધું પડ્યું રહી છે પણ કેટલું કામ કરવાનું, કામ કોમ કોમ ને કોમ. મમ્મી અહીંયા છે. શું કયો? તો હું ખોલતી જ નથી મમ્મી, રેડી જાઉં. એને ખોલીને કંઈ કામ નથી આપણે મમ્મી. જો ગઈશ કપડાને બધું નીચે પડ્યું હોય ને તો મમ્મી ખીચાય છે કે સાફ સફાઈ કરો, કશું સાફ સફાઈ નહીં રાખતા ઘરની અંદર. ખિડકીઓ નહીં ખુલ રહી હૈ. ઉપર અમે ક્યારેક ક્યારેક જ કામ કરીએ છીએ, બહુ કામ નથી કરતા અમે લોકો. મમ્મીએ જો ખિડકી ખોલી છે, પડદો મમ્મી સાઈડમાં કરી નાખો. અહીંયા જો કપડાં પડ્યા, હું બહારથી આવું ને કપડાં બધા ફેંકી દઉં. અહીંયા મારા શૂઝ અને પર્સ અને એવું બધું છે. તમે ઝાડુ મારી દો લો. અહીંયા મારી કિતાબો છે બધી, થોડા બહુ કપડાં પડ્યા છે. એ કિતાબો મારી છે, મને ફેવરિટ છે. પછી અહીંયા બી કપડાઓ છે, અહીંયા બી કપડાઓ છે. કપડાઓ અને પર્સ બધા અહીંયા રાખ્યા છે. અહીંયા પર્સ ને બધું એવું છે. નીચે જ છે, ત્યાં રાખ્યું નીચે. પછી આ મારા શૂઝ અને સેન્ડલ ને એવું બધું છે. અને ત્યારબાદ મમ્મી કામ કરી રહ્યા છે. અને અહીંયા મોર્નિંગથી બિસ્તર આવી રીતના પડ્યું છે. હજુ એમને એમ જ છે. મેરે મહાદેવ, મેરે ભોલેનાથ, મેરે શંભુજી, અમારી ફોટો છે. તો ગાઈસ અમારે છે ને ઉપરના રૂમ તો બધા બંધ જ બધા હોય છે. ક્યારેક ક્યારેક ખોલીએ છીએ, ઉપર કશું કામ ના હોય એટલે મારે ખાલી આ મતલબ કપડાને એવું રાખવાનું હોય ત્યારે હોય છે ને. આજે મમ્મી સાફ સફાઈ કરી રહ્યા છે. પછી આ બધું અમારે બધું અમને એમ જ છે, નીચે રહીએ એટલે ઉપર બહુ ધ્યાન ના દઈએ. કેમ મમ? જમવાનું બની ગયું. એમાં છે રોટલી, સબ્જી, ઓળો, સબ્જી, પ્યાજ, બાજરીના રોટલા અને બિરયાની. ચાલો બધાને જમવું હોય દઈ જાય. ગાઈસ કબૂતરો ઉપર જો જોરદાર બાંધે છે. અને સોફીબેન જો સોફી છે, એમને એવું છે કે હું આને પછાડી કાઢું પણ એમ ના જાય. અને કબૂતરો બહુ જ બાંધે છે, ઝઘડો કરે છે. અને વીર ક્યાં ગયો? વીર ગાયબ થઈ ગયો. સોફી કાલે પહેલાં 10 કિલો ગાજરનું અચાર કર્યું છે તો એમને જો મમ્મી શું કરી નાખ્યું મમ્મી? હે હા, આજે બીજા પાછા 10 કિલો મંગાવ્યા છે તો આજે પાછું ફરી એમનું અચાર બને છે. કેમ કે અમારે અલગ અલગ અચાર બનાવવાના હોય છે. ચાલો આપણે બી થોડું કામ કરીએ. એ મમ્મા ગાઈસ આજે ઘરે પાણીપુરી લઈ આવ્યા છે, આપણે તો નહીં ખાધા. અને ભજીયા બનાવ્યા છે, ભજીયા અને રેડ ચટણી અને પાણીપુરી. ચાલો ખાવું થઈ જાઉં. તો ગાઈસ આ રીતના ગાજરને મસ્ત રીતના સાફ કરવાના હોય છે. પછી મસ્ત મજાના ઓસ થઈ જાય, પછી આવા થઈ જાય ને
આમ એટલે નીકાળી લેવાના એકદમ. તો ગાઈસ સવારમાં ઘરે અચાર બનાવવાનું કામ ચાલુ છે. તો મમ્મી મંગાવ્યા હતા ગાજર, તો આવી ગયા છે મસ્ત ગાજર એકદમ. અને મારી મમ્મી બનાવે છે અથાણા, બનાવવાના છે ગાજરના અચાર. તો એમાં દેશી ગાજર હોય ને એ જ કામ આપે. તો અત્યારે ગાજરનું કામ ચાલી રહ્યું છે. સિંગુ જવા દે નહીં ખાવી. ખાખડી નીચે રાખવી. ફ્રૂટ્સ ભરવાનું છે એમાં. હા એ તો બધું અલગ રહ્યું. ચાલો મસ્ત મસ્ત ખખડી ખાવી હોય તો આવી જાઓ. મસ્ત મજાની. અમે તો રોજે છે ને જે પણ જમીએ ને તેની જોડે બહુ બધી ખાખડી ખાઈએ. લાવતો એક મોટી બતાવો છે તો ઘણી બધી, પણ એક હતી જો અમારા ગીરમાં આવી જાઓ, આવી રીતના ખાખડી અત્યારે ખાવા મળશે મસ્ત મજાની. અહીંયા ફ્રૂટ અને બધું છે ને સબ્જીઓ અને બધું એ મસ્ત રીતના સાફ સફાઈ થઈ છે. મરચી, ભીંડી, છકરિયા, ધનિયા, ઘી. હમણાં 2 દિવસ જ છે એમને. એ અચ્છા. ટામેટર બતાવો ને. ટામેટર જો આટલા સારા ટામેટર છે. 5 કિલો જીરા. દ્રાક્ષ
દ્રાક્ષ ખાવી તો આવી જાવ. સિઝન આવી ગઈ એટલે આપણા ઘરે તો બધું પેલું ચીકુ. આ છે ચીકુ મસ્ત મજાના. મમ્મી બહુ બધું ફ્રૂટ. પપૈયા હજી એક પપૈયું ઉપર પડ્યું. આ છક્કરિયા અને એક પપૈયું હજી ઉપર. એમાં શું છે? ખાખડીની સિઝન આવી ગઈ એટલે અમારા ઘરે તો પહેલાં ખાખડી હોય જ છે. તો ગાઈસ આજે અમારા ફ્રીજની બધી સાફ સફાઈ થઈ છે અને ફ્રૂટ્સ અને સબ્જીઓ અને બધું મસ્ત રીતના એકદમ રાખવાનું છે. તો ચાલો આપણે બે કન્ટિન્યુ રહેજો, બ્લોગમાં બન્યા રહીજો. તો ગાઈસ મારા માટે બહુ બધા કપડાં તો લીધા જ છે, પણ મોટો પાવડર ડબ્બો લેવી છું. સ્પ્રે લીધા છે. મને સ્પ્રે પરફ્યુમનો બહુ જ શોખ છે. જાવ એટલે કેટલા બધા લઈ આવું. આ પાવડર છે રનિંગમાં યુઝ કરવા માટે. સ્પ્રેનો મને બહુ શોખ છે. અને લિપસ્ટિક 850 વાળી બ્રાન્ડેડ લિપસ્ટિક લઈને આવી છું. બોલો 850માં પડી છે. એનો કલર છે ને એ મને બહુ જ ગમ્યો હતો. એટલે આ ઉલટું ખોલ્યું જો. સ્પેશિયલ કલર માટે લીધી છે. આ કલર મને બહુ જ પસંદ છે. આ છે પપૈયું, બહુ મસ્ત મજાનું એકદમ મોટું. પછી દ્રાક્ષની સિઝન આવી ગઈ છે એટલે મસ્ત મસ્ત દ્રાક્ષ છે. પછી આ છક્કરિયા છે અને ચીકુ છે. ફાઇનલી બધો નાસ્તો આવી ગયો. એટલે આપણે શોપિંગ કરીને આવી ગયા છે. તો શોપિંગ કરી છે, કપડાં લીધા છે બહુ બધા. પછી આ બધી સામાન લીધો છે. આમાં દ્રાક્ષ અને ફ્રૂટ્સ ને એવું બધું છે. ચાલો બતાવી દઉં.